આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતના ડિંડોલીની આ ઘટના સામે આવી છે। તો પૈસાની લેતી દેતી બાબતે હત્યા કરવામાં આવી છે। 23 વર્ષીય દેવદાસ પાટીલની હત્યા કરવામાં આવી છે। હત્યા કરી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા। મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ડિંડોલી પોલીસે ફરિયાદ આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સુરતના ડિંડોલીમાં હત્યાની ઘટના રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો 23 વર્ષીય દેવી દાસ પાટીલની હત્યા કરવામાં આવી છે। મોતને ઘાટ ઉતાર્યો છે। હત્યા કરી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા। મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। રૂપિયાની લેતી દેતી બાબતે યુવકની મોતને ઘાટ ઉતાર્યો છે। તો હત્યા કરી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા। તો 23 વર્ષીય દેવી દાસ પાટીલની હત્યા કરવામાં આવી છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે।